ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપી રહ્યા છે, કારણ કે કેટલાય નાના મોટા પરિવારો છે જેમને અનાજ નથી મળતું, તેમને સરકારી રાહદારે અનાજ મળે તે માટે આ યોજના લાગુ કરવામાં આવી છે। પરંતુ કમનસીબ બાબત એ છે કે તેમના ગૃહરાજ ગુજરાતમાં ખાસ કરી મધ્ય ગુજરાતના આદિવાસી બહુલતા ધરાવતા દાહોદ જિલ્લામાં આદિવાસી ગરીબી રેખા હેઠળ જીવન નિર્વાહ કરતા ગરીબ આદિવાસીઓ સાથે મજાક થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો આજે ગરબાડા તાલુકાના ગામે નઢેલાવ ગામે સામે આવી રહ્યા છે। ત્યાંના બે દુકાનદારો દ્વારા પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો તેમજ બિલ ન આપતા તેઓને મળવાપાત્ર હકો તેમને આપતા નથી ને તેમના સાથે ગેરવર્તણૂકના પણ કરવામાં આવી રહી છે। જુઓ સ્થાનિક આગેવાન સંદીપભાઈ ભાભોર દ્વારા આ બાબતે શું કહેવામાં આવ્યું। તમે જોયું આ આદિવાસી સમાજના નઢેલાવ ગામના સ્થાનિક સંદીપભાઈના આક્ષેપો। અહીંયા ગરીબ આદિવાસી સમાજના લોકો મજૂરી કરી અને ખાય છે, એમને મળવાપાત્ર હકો જે સરકાર આપી રહી છે, જે સરકારની યોજનાના લાભ આપવા માટે આ જવાબદારો ઠાંગા થયા કરી રહ્યા છે ને આને ઘરે આદિવાસી પ્રજાને અનાજનો પૂરતો જથ્થો ન આપી તેમની મજાક ઉડાવી રહ્યા છે। આ ગુજરાતના નઢેલાવ ગામના દ્રશ્યો છે જેને ગાંધી સરને કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીને ગાદી સુધી પહોંચ્યા છે અને હવે આ દ્રશ્યો જોઈને સરદર્દીઓ સામે કાર્યવાહી કરશે તો આવનારા સમય જ બતાવશે। હાલ વહીવટી તંત્ર આ બાબતે શું કાર્યવાહી કરે એ સૌ કોઈ તેના ઉપર નજર છે। બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લો, બ્યુરો ચીફ। મારું નામ સંદીપ કુમાર વહોનિયા, નરેલા એક તાલુકા સભ્ય છું। મારા મત વિસ્તારમાં આવતી બે દુકાનો સસ્તા અનાજની એક વહોનિયા કૃષ્ણાભાઈની છે અને એક દુકાન કુમકુમ સખી મંડળ છે આપણે ગામતળની અંદર। અને સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે જે કંઈ બી જથ્થો આવે છે અનાજનો અને જે કંઈ બી લોકો માટે જેવા કે લોકો અંત્યોદયનું હોય, બીપીએલ હોય અને સરકારશ્રીની અત્યારે NFACL એક યોજના પણ ચાલે છે કે એને વિના મૂલ્યે અનાજ આપવાનું હોય તો એ અનાજ જે કંઈ બી લોકોને જે કંઈ બી બિલ બનતું હોય એ બિલ પ્રમાણે અનાજ આપતા નથી અને અનાજ કાપીને આપે છે। તો એ લોકો ન્યાય માટે આજે મારી પાસે આવ્યા। આ દરેક લોકોને આપણે ન્યાય અપાવવા માટે મેં તમને બોલાવ્યા પત્રકારશ્રી કે જેથી આપણા પુરવઠા અધિકારીને સમજ પડે, આપણા જિલ્લા પુરવઠા અધિકારીને ખબર પડે કે આપણી મોદી સરકાર ત્યાંથી ગરીબ લોકો ભૂખ્યા નહીં સુવે એના માટે વિના મૂલ્યે અનાજ આપે છે, તો પણ આ લોકો સસ્તા અનાજ વાળા આ લોકો સુધી અનાજ પહોંચાડતા નથી અને જે કંઈ બી આપે છે એ પણ કાપીને આપે છે। બરાબર ને બધાને? બોલો આ બાબતે તમે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી છે? આ બાબતે પેલા ગામ લેવલે એક મીટિંગ થઈ ચૂકી છે અમારા વિસ્તારમાં। ત્યારે આ ઠેકાવાળાને રિમાઇન્ડ કરવામાં આવ્યું હતું કે તમે જે કંઈ બી લોકોનો અનાજ આવે છે જે સરકારમાંથી એ પ્રમાણે તમે આપો, તો એ લોકો તે વખતે કીધું હતું કે અમે આપીશું, તો પણ આ લોકો આજ પણ સુધી આપ્યું નથી। આજે પણ જે કંઈ બી અનાજ આપ્યું એ પણ કાપીને જ આપ્યું છે। સર